સે નો ટુ ડ્રગ્સ એ અમારું આખા ગુજરાતમાં કેમ્પેન થવાનું છે. આજે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસ તેની શરૂઆત કરી છે અને બહુ પ્રમાણિકતાપૂર્વક ડ્રગ્સના મુદ્દે ગુજરાતના ખૂણે ખૂણે જઈશું. ગુજરાતની જનતાને જગાડીશું. ગુજરાતની બેન દીકરીઓ માતાઓને અપીલ કરી રહ્યા છે કે વધુ સંખ્યામાં આપણી બેન દીકરીઓ માતાઓ હવે ગુજરાતમાં જોવા નહીં બની. બહુ દુઃખ અને શરમ સાથે કહેવું પડે છે કે દ્વારકા, સોમનાથ, અંબાજી, ખોડલધામ, ઉમિયાધામ, બેચરાજી આ મંદિરોના 2-3 કિલોમીટરની ત્રિજ્યામાં પણ વરલી મટકા, જુગાર, દારૂના અડ્ડા ચાલતા હોય કેટલું શરમજનક કહેવાય. એક ગુજરાતી અખબાર સતત લખી રહ્યું છે અને એક રિપોર્ટ પ્રમાણે આજની તારીખે આપણા ગુજરાતમાં 20 લાખ સ્ત્રી અને પુરુષ ડ્રગ્સના ભિખારી બન્યા છે. 20 લાખ. અને આ છતાં રાજ્યના મુખ્યમંત્રી એક શબ્દ બોલવા તૈયાર નથી. આપના માધ્યમથી ગુજરાતના ગૃહમંત્રી જે આજે મારા વિધાનસભા વડગામમાં છે એમને ફરી ચેલેન્જ કરું છું કે તમારામાં તાકાત હોય, પાણી હોય તો આવો ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં મારી સાથે 1-to-1 ડિબેટ થઈ જાય. અને મારાથી ડરતા હોય, ગભરાતા હોય તો અમારે એનએસયુને કોઈ છોકરા સાથે ડિબેટ કરી લે. બાકી જવાબ તો આપવો પડશે કે ગુજરાતના દરિયા કાંઠે 72,000 કરોડનું ડ્રગ્સ કોણે મોકલ્યું અને કોણ એ ડ્રગ્સ ખરીદનારું હતું. એક સર્વે આવ્યો છે કે ગુંડાઓ અસામાજિક તત્વો કરતા ખાખી વર્દીઓ ઉપર વધારે કેસો થયા. ખાખી વર્દીના માણસો અનેક પ્રમાણિક છે, ઈમાનદાર છે, નોન કરપ્ટ રહીને નિષ્ઠાથી કામ કરે છે. એમને હું વંદન અને સલામ કરું છું. જે ભ્રષ્ટ છે, જેમને ચરબી કૂદે છે, જે કાનૂન ને બંધારણનું સન્માન નથી કરતા, રાજ્યની સરકારે પોતે એમના પટ્ટા ઉતારી દેવા જોઈએ. અને ફરી હું મારી વાત ઉપર કાયમ છું. ફરી રાજ્યના ગૃહમંત્રીને ચેલેન્જ કરું છું, આટલા ડરશો, ગભરાશો નહીં. આવો જાહેરમાં પોલીસ ભવનના પ્રાંગણમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે એના મુદ્દે ડિબેટ કરીએ. અને છેલ્લું વાક્ય, છેલ્લી વાત કે જે કુટણખાના, જુગારના અડ્ડા, દારૂના અડ્ડા અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય છે એ ભારત ભૂમિ અને ગુજરાતનો ગદ્દાર છે. આવા ગદ્દારોને છોડો. વડગામના સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ પ્રસંગે મારે જ્યારે અહીંયા આવવાનું થયું અને આ વડગામની 18 વર્ણો ભેગી થઈ, બધા જ સમાજના આગેવાનોથી લઈને યુવાનો, આપ સૌના ચહેરા ઉપર જે ખુશી હતી અને જે વિશ્વાસ હતો, આ જ વિશ્વાસથી હું ગુજરાતના દૂષણોની સામે લડું છું ને લડતો રહીશ. આજે વડગામ તાલુકા માટે આજે આપ જોઈ શકો છો આ અદ્યતન પુસ્તકાલય એ માત્ર ને માત્ર તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ કરવા માટે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કોઈની માંગણીથી બનાવવામાં નથી આવ્યું. રાજ્ય સરકાર જે તમારી છે, તમારા આશીર્વાદથી ચૂંટાઈને તમારી નાની નાની ચિંતાઓ એક પછી એક, તમારા તમામ જે વિષયો કે તમને નાની મોટી સુવિધાઓથી તમારું પરિવાર, તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ બની શકે તે માટે આવા અદ્યતન પુસ્તકાલય તાલુકા કક્ષાએ બનાવી રહ્યા છે. અને આજે જે પુસ્તકાલય આપ જોઈ શકો છો અહીંયા, આમાં બાળકીઓ માટે તદ્દન અલગ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. આજના જમાનામાં કોમ્પ્યુટર, ઇન્ટરનેટથી જે પુસ્તકો વાંચવાની હોય તેની વ્યવસ્થાઓ અલગ ઊભી કરવામાં આવી છે. એક સાથે 160 થી વધારે વિદ્યાર્થીઓ, યુવાઓ અહીંયા વાંચી શકશે ને એમનું ભવિષ્ય ઉજ્જવલ કરી શકશે. આપણે વડગામમાંથી આવનારા સમયની અંદર આપણા દીકરા દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવલ થાય તે માટે એક પછી એક આવી વ્યવસ્થાઓ જે કરીએ છે ને, આ વ્યવસ્થા તમે લખી રાખો. આ પુસ્તકાલય આવનારા દિવસોમાં અનેક લોકો ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટર, પોલીસ ઇન્સ્પેક્ટર, સરકારી નોકરીઓ અને વિદેશમાં ભણવા અને ભણીને મોટા મોટા
ઉદ્યોગપતિઓથી લઈને બધું બનવાનું કારણ એ તમારી આ પુસ્તકાલય થવાની છે. આપણે ગામે ગામ જે સુવિધાઓ પહોંચાડીએ છે એ સુવિધાઓ આપણું પરિવાર અને આપણા એરિયાના ક્ષેત્રના નાના નાના બાળકો અને યુવાનો એમનું ભવિષ્ય ઉજ્જવલ થાય તે માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ છીએ. આપણા ગુજરાતની આજે દેશનું નંબર 1 રાજ્ય બન્યું. એ નંબર 1 રાજ્ય બનાવવા માટે તમે અહીંયા ઉભેલા સૌ લોકોએ રાત દિવસ કાલી મજૂરી કરી છે. નરેન્દ્રભાઈ મોદીએ એમના એમ કહેવાય ને કે આખું ને આખું જીવન એ આપણા ગુજરાત માટે ઘસી લીધું છે. આગળ પાછળ ક્યારેય કંઈ જોયા વગર કામ કર્યું છે અને તમારા સૌની અને નરેન્દ્રભાઈની જોડીએ આજે ગુજરાતને નંબર 1 બનાવ્યું સાહેબ. હું તમારો ગુસ્સો સમજી શકું છું. હું તમારી તકલીફ સમાજ જીવનમાં તમારી બધી જ જરૂરિયાતો માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ તમારી જોડે ઊભી છે. ફોન કરજો, અડધી રાત્રે આવી જઈશ. તો આપ સૌને ફરી એકવાર બધા જ સમાજના આગેવાનો, મારા બધા જ યુવાન મિત્રો, મારી માતાઓ, બહેનો, તમને સૌને આ પ્રેમ બદલ, આ લાગણી બદલ અને આ આવકાર બદલ આ તમારો દીકરો 2 હાથ જોડીને વંદન કરીને આપનો આભાર માનવા માંગે છે. બોલો ભારત માતા કી, ભારત માતા કી. વડગામના સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ પ્રસંગે મારે જ્યારે અહીંયા આવવાનું થયું અને આ વડગામની 18 વર્ણો ભેગી થઈ બધા જ સમાજના આગેવાનોથી લઈને યુવાનો, આપ સૌના ચહેરા ઉપર જે ખુશી હતી અને જે વિશ્વાસ હતો, આ જ વિશ્વાસથી હું ગુજરાતના દૂષણોની સામે લડું છું ને લડતો રહીશ. આજે વડગામ તાલુકા માટે આજે આપ જોઈ શકો છો આ અદ્યતન પુસ્તકાલય એ માત્ર ને માત્ર તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ કરવા માટે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કોઈની માંગણીથી બનાવવામાં નથી આવ્યું. રાજ્ય સરકાર જે તમારી છે, તમારા આશીર્વાદથી ચૂંટાઈને તમારી નાની નાની ચિંતાઓ એક પછી એક, તમારા તમામ જે વિષયો કે તમને નાની મોટી સુવિધાઓથી તમારું પરિવાર, તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ બની શકે તે માટે આવા અદ્યતન પુસ્તકાલય તાલુકા કક્ષાએ બનાવી રહ્યા છે. અને આજે જે પુસ્તકાલય આપ જોઈ શકો છો અહીંયા, આમાં બાળકીઓ માટે તદ્દન અલગ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. આજના જમાનામાં કોમ્પ્યુટર, ઇન્ટરનેટથી જે પુસ્તકો વાંચવાની હોય તેની વ્યવસ્થાઓ અલગ ઊભી કરવામાં આવી છે. એક સાથે 160 થી વધારે વિદ્યાર્થીઓ, યુવાઓ અહીંયા વાંચી શકશે ને એમનું ભવિષ્ય ઉજ્જવલ કરી શકશે. આપણે વડગામમાંથી આવનારા સમયની અંદર આપણા દીકરા દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવલ થાય તે માટે એક પછી એક આવી વ્યવસ્થાઓ જે કરીએ છે ને, આ વ્યવસ્થા તમે લખી રાખો. આ પુસ્તકાલય આવનારા દિવસોમાં અનેક લોકો ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટર, પોલીસ ઇન્સ્પેક્ટર, સરકારી નોકરીઓ અને વિદેશમાં ભણવા અને ભણીને મોટા મોટા ઉદ્યોગપતિઓથી લઈને બધું બનવાનું કારણ એ તમારી આ પુસ્તકાલય થવાની છે. આપણે ગામે ગામ જે સુવિધાઓ પહોંચાડીએ છે એ સુવિધાઓ આપણું પરિવાર અને આપણા એરિયાના ક્ષેત્રના નાના નાના બાળકો અને યુવાનો એમનું ભવિષ્ય ઉજ્જવલ થાય તે માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ છીએ.
આપણા ગુજરાતની આજે દેશનું નંબર 1 રાજ્ય બન્યું, એ નંબર 1 રાજ્ય બનાવવા માટે તમે અહીંયા ઉભેલા સૌ લોકોએ રાત દિવસ કાલી મજૂરી કરી છે. નરેન્દ્રભાઈ મોદીએ એમના એમ કહેવાય ને કે આખું ને આખું જીવન એ આપણા ગુજરાત માટે ઘસી લીધું છે. આગળ પાછળ ક્યારેય કંઈ જોયા વગર કામ કર્યું છે અને તમારા સૌની અને નરેન્દ્રભાઈની જોડીએ આજે ગુજરાતને નંબર 1 બનાવ્યું છે. સાહેબ, હું તમારો ગુસ્સો સમજી શકું છું, હું તમારી તકલીફ પણ સમજી શકું છું, પરંતુ આપણે સૌ સાથે મળીને ક્યારેય કોઈ પ્રકારના આક્રોશમાં આવવાની જરૂર નથી. સમાજ જીવનમાં તમારી બધી જ જરૂરિયાતો માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ તમારી જોડે ઊભી છે. ફોન કરજો, અડધી રાત્રે આવી જઈશ. તો આપ સૌને ફરી એકવાર બધા જ સમાજના આગેવાનો, મારા બધા જ યુવાન મિત્રો, મારી માતાઓ, બહેનો, તમને સૌને આ પ્રેમ બદલ, આ લાગણી બદલ અને આ આવકાર બદલ આ તમારો દીકરો 2 હાથ જોડીને વંદન કરીને આપનો આભાર માનવા માંગે છે. બોલો ભારત માતા કી, ભારત માતા કી.